भारतस्य गौरवाय राष्ट्रकल्याण हेतवे युवकानां विकासाय विवेकानन्दं नमाम्यहम्। સ્વામી વિવેકાનંદ આપણી દરેક સમસ્યાનું સમાધાન શિક્ષણમાં જુએ છે। સ્વામીજી કહેતા કે મારા બાળકો ભણો અને પરિશ્રમ કરો। બાળકોને એવું શિક્ષણ આપવું જોઈએ કે જેનાથી આપણા દેશને ગૌરવ અપાવી શકે। એ શિક્ષણ યુવક યુવતીઓને ચારિત્રવાન અને એટલા તેજસ્વી બનાવે છે કે જેથી તેઓ સ્વાવલંબી અને સ્વાભિમાની બને। ભારતના વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણની સાથે વિજ્ઞાન અને ટેકનિકલ શિક્ષણ આપવું જોઈએ। વિવેક વિચાર। શિક્ષણ એ જ માત્ર ચાવી છે જેના દ્વારા વ્યક્તિના ચરિત્રનું નિર્માણ થાય અને સમાજનું ઘડતર થાય। મનુષ્યનું શરીર એક કાચો પિંડ છે। એ માટીના પિંડમાંથી એને યોગ્ય આકારમાં ઢાળવાનું કામ શિક્ષણ કરે છે। વ્યક્તિના ચરિત્રને બદલવા માટે શિક્ષણ એ જ ઉત્તમ માધ્યમ છે। ચાણક્યને યાદ કરીએ, शिक्षक सामान्य नहीं होता, प्रलय और निर्माण दोनों उसकी गोद में पलते हैं। गुरु तत्व ने अंदर आत्मसात करेला शिक्षको ज चरित्रवान नागरिकનું નિર્માણ કરી શકે। વિવેક મંત્ર। ભાઈઓ બહેનો, આપણે ગુજરાતને આવતીકાલને ઘડવી હોય, તમારા કુટુંબની આવતીકાલ સુધારવી હોય તો એની અક્ષરમાં અક્ષર કોઈ દવા હોય તો એ દવા છે શિક્ષણ। બાળકની જિંદગી ઘડવી હોય તો એનો ઉત્તમ ઉપાય છે પ્રાથમિક શિક્ષણ। શિક્ષણ એક એવો પાયો છે કે તમારી જિંદગીના બધા સપના સાકાર થાય, બધા સપના સાકાર। પણ જો તમે તમારા બાળકના શિક્ષણમાં રસ ના લો તો તમારા બાળકમાં ધીરે ધીરે એમ થશે કે આ તો નકામું છે, આમાં કઈ રસ જ નથી। અને ગરીબના ઘરમાં બાળક કઈ ગરીબ નથી હોતો, ગરીબના ઘરનું બાળક પણ એટલી જ એનામાં શક્તિઓ હોય છે જેટલી પરમાત્માએ બીજાને શક્તિ આપી છે। કોઈ ફરક નથી હોતો, પરમાત્મા બધાને સરખી શક્તિ આપે છે। પણ આપણે જો બાળકમાં રસ લઈએ તો બાળકનું જીવન વિકસે।